દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કાપોદ્રા પોલીસે એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જતા ઇસમોને મદદના બહાને એટીએમ કાર્ડ બદલી ઠગાઈ આચરનારાઓને ઝડપી પાડ્યા હતા। કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે બેંકોના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને વાતોમાં ભૂલવી તેઓના એટીએમ કાર્ડ ચેન્જ કરી પિન અથવા પાસવર્ડ મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના રીઢાઓ પ્રભુલાલ ભેરુલાલ જાટ અને પપ્પુરામ અર્જુનલાલ જાટને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મોટરસાયકલ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે કરી હતી। તો રીઢાઓએ કાપોદ્રા સિવાય વરાછા વિસ્તારમાં પણ ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી હતી। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ ICICI બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર DCP ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા PI તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી, પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે NDPSના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।